ભાવનગર હોન્ડાના શોરૂમમાં એક્ટિવા સર્વિસનું જૂનું ઓઇલ પરત માંગતા ગ્રાહક પર થયો હુમલો। ભાવનગરના શાસ્ત્રીનગર ખાતે આવેલ હોન્ડાના વર્કશોપમાં એક્ટિવા સર્વિસ માટે ગયેલ ગ્રાહક પર હુમલો થયો હોવાનો મામલો સામે આવ્યો છે। સરદારનગરના નિવાસી જિગ્નેશ રાજુભાઈ વઢવાએ સર્વિસ દરમિયાન બદલાવેલું જૂનું ઓઇલ પરત માંગતા વર્કશોપના કર્મચારી સાથે બોલાચાલી થઈ હતી। આરોપ છે કે બાદમાં કર્મચારીઓએ જિગ્નેશભાઈને પેટમાં અને ઢીકાપાટાનો માર માર્યો હતો। એટલું જ નહીં, તેમની ગાડી પણ જપ્ત કરી ધક્કા મારી બહાર કાઢી મૂક્યા હતા। પોલીસને પણ ફોન કરવાની વાત કરતા કર્મચારીઓએ ધમકી પણ આપી હતી। ઓઇલ પેટે ₹375 વસૂલ્યા બાદ પણ થયેલી આ ઘટના જઈને લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે। ઉપર તું વિડીયો ઉતાર હવે હું કહું છું આઈપીએસ મોબાઈલ નો પકડતા હો તમે મોબાઈલ નો પકડતા જો હજી મારે છે મારતા નહીં તું અડેલિયા બહાર મારતા નહીં। ઓકે, આપનું નામ પહેલા? મારું નામ જિગ્નેશ રાજુભાઈ વધવા છે। ક્યાં રહ્યો જિગ્નેશભાઈ? સરદારનગર રહું છું હું। શું બનાવ બન્યો તમારી સાથે? જે શાસ્ત્રીનગર હોન્ડાનો જે વર્કશોપ છે ને ત્યાં હું એક્ટિવા જે મારી ગાડી છે ને સર્વિસમાં મેકવા ગયો હતો। તો હું લેવા ગયો પછી તો મેં એમને કીધું કે ઓઇલ તમે બદલાવી નાખ્યું છે, તો ત્યાંનો એમને જવાબ ન આપ્યો। તો મેં કીધું જે ઓઇલ તમે બદલાયું છે એક્સપાયરી જે ઓઇલ છે એ તમે મને પાછું આપો। તો એ વચ્ચે અમને બોલાચાલી થઈ હતી। તો એ ભાઈએ મને પેટમાં પાટા માર્યા ને ઢીકા માર્યા, મૂંઢવાર મને માર્યો છે એ ભાઈએ। ત્યાં પછી મને એ ભાઈએ ધમકી આપી છે। મેં એમને કીધું કે તમે મને ગાડી મારી પાછી આપી દો। મારી ગાડી લોકોએ જપ્ત કરી નાખી, મને ધક્કા મારીને બહાર કાઢ્યો છે વર્કશોપમાંથી, ભાઈ ગાડી તને નથી દેવાની જા। તો મેં એમને કીધું કે 100 નંબરમાં હું કોલ કરું છું, પોલીસવાળાને બોલાવું છું। તો એમને કીધું કે હું કોઈથી બીતો નથી, તું ડીએસપીને બોલાય ને તોય તે એમ કરીને મને ધક્કા મારીને બહાર કાઢ્યો છે એ લોકોએ। જે ઓઇલ તમારી પાસે તમે રીએક્સપાયરી પાછું માંગ્યું હતું તેનો ચાર્જ લેવામાં આવ્યો? હા, એને મને ₹375 મારી પાસેથી ચાર્જ લીધો છે।